નમસ્કાર. જુઓ, એકદમ શાનદાર રીતે ગામડાની ચૂંટણીની ઉજવણી ચાલતી હોય અને જોતજોતામાં જ એ આખી ઘટના એક હાઈ સ્ટેક્સ પોલિટિકલ હાઇસ્ટ એટલે કે સીધા રાજકીય અપહરણમાં ફેરવાઈ જાય, કેવું લાગે? આજના આ એક્સપ્લેનરમાં આપણે આ જ જોવાના છીએ કે આ ધ ડેલિગેટ ઇલેક્શન હાઇજેક ખરેખર છે શું. આ આખી ઘટના કોઈ બોલિવૂડની મસાલા થ્રિલર ફિલ્મ જેવી છે, પણ એકદમ દેશી અને રમૂજી તડકા સાથે. તો ચાલો સીધા જ આ ઘટનાના મૂળમાં ઉતરીએ. હવે સૌથી મોટો સવાલ એ થાય કે ભાઈ, એક ગામમાં ચૂંટણી જીત્યા પછીનો આવો જોરદાર ઉત્સવ માત્ર અમુક જ મિનિટોમાં અપહરણમાં કેવી રીતે બદલાઈ જાય? મતલબ, એક બાજુ લોકો એકદમ ખુશીથી ગુલાલ ઉડાડી રહ્યા છે, ડીજેના તાલે મસ્ત નાચી રહ્યા છે, અને અચાનક જ કેટલાક લોકોને પકડીને એક ઇકો કારમાં ધકેલી દેવામાં આવે છે. કોઈ વિચારી પણ ના શકે કે આવું કઈ રીતે શક્ય છે, બરાબર ને? તો ચલો સમજીએ કે આ આખો ખેલ ક્યાંથી શરૂ થયો. ધ ગ્રેન્ડ ઇલેક્શન વિક્ટરી એટલે કે ભવ્ય ચૂંટણી વિજય. આ આખી બબાલને સમજવા માટે છે ને, આપણે પહેલાં ગામના રાજકીય જૂથોને સમજવા પડશે. એક તરફ છે હરિભાઈનો કેમ્પ. આ લોકો વિજેતા છે, એટલે સ્વાભાવિક છે કે અત્યારે આસમાનમાં ઉડી રહ્યા છે અને જીતની ભવ્ય ઉજવણી કરી રહ્યા છે. અને બીજી તરફ છે ખેગારજીનો કેમ્પ. આ વિરોધ પક્ષ છે, જેમાં ખેગારજી, ભૂપતજી અને બાસ્કુજી છે. આ લોકો શાંતિથી અંધારામાં બેસીને બદલો લેવાની જોરદાર યોજના બનાવી રહ્યા છે. પણ જુઓ, અસલી ટ્વિસ્ટ તો આ બે નામો લાવે છે, વાઘુજી અને ફુમતાજી. આ બંને છે ટર્નકોટ્સ એટલે કે પક્ષપલટો કરનારાઓ, અને આ બંને જ આ આખા હાઇજેકના કેન્દ્રબિંદુ છે. હવે બને છે એવું કે એક બાજુ હરિભાઈનો કેમ્પ જોરશોરથી નાચી રહ્યો હોય છે, ત્યાં જ વિરોધ પક્ષમાંથી કોઈ ગણગણે છે, આ દાડો છે ને શોકમાં બદલાઈ જાહે. આ કોઈ સામાન્ય ધમકી નહોતી હો, આ આવનારા ભયંકર વાવાઝોડાની એકદમ સચોટ આગાહી હતી. આના પરથી જ આપણને ખબર પડી જાય કે ખુશીથી ઉછળતા આ ઉત્સવમાં વિરોધીઓનો ગુસ્સો 7મા આસમાને પહોંચી ગયો હતો. તેઓ માત્ર હારથી નિરાશ નહોતા બેઠા, તેઓ લિટરલી એક ભયંકર બદલો લેવાના મૂડમાં હતા. અને બસ આ ડાર્ક ધમકી પછી જ અસલી પિક્ચર ચાલુ થાય છે. ધ સડન કિડનેપિંગ. અચાનક જ થયેલું અપહરણ. આ બધું કેટલી સ્પીડમાં બન્યું એ સાંભળીને ખરેખર કોઈ પણ ચોંકી જાય. ટાઈમલાઈન કંઈક આવી હતી. પહેલી મિનિટે તો બધા મસ્ત ગુલાલ ઉડાડીને નાચી રહ્યા હતા, એકદમ જલસા. બરાબર 5 મિનિટ પછી હરિભાઈ અને બાકીના લોકોને અચાનક ખ્યાલ આવે છે કે અરે, વાઘુજી અને ફુમતાજી ક્યાં ગયા? એ બંને તો ગાયબ છે. અને માત્ર 10 જ મિનિટમાં તો કોઈને ખબર પડે છે કે ભાઈ, એક અજાણી ઇકો કાર આવી હતી અને આ બંને ટેકેદારોને પરાણે જબરજસ્તી ઉપાડીને કારમાં નાખી દીધા. મતલબ વિચારો, જ્યારે આખું ગામ વરઘોડામાં મસ્ત હતું, ત્યારે પેલી ઇકો કારે પોતાનું કામ તમામ કરી નાખ્યું. વિરોધીઓનું પ્લાનિંગ ખરેખર એકદમ સોલિડ હતું. હવે આપણે સીધા જ જઈએ એ બંધ ઓરડામાં જ્યાં આ અપહરણ કરાયેલા લોકોની પૂછપરછ ચાલી રહી છે. ગામથી થોડે દૂર એક અવાવરું જગ્યા છે, અને ત્યાં ખેગારજી, ભૂપતજી અને બાસ્કુજીએ ફુમતાજી અને વાઘુજીને બાનમાં લીધા છે. વાતાવરણ એટલું તંગ અને ગંભીર છે ને, જાણે કોઈ મોટા અંડરવર્લ્ડના માફિયાઓ ગેંગ વોરની મીટિંગ ન કરતા હોય. એવી ધમકીઓ અપાઈ રહી છે કે વધારે બોલતા નહીં, નહીંતર જીવતા નહીં રહો. પણ મજાની વાત એ છે કે આટલા સિરિયસ વાતાવરણ વચ્ચે પણ જે કારણથી આ બધું થયું છે ને, એ વાસ્તવમાં એટલું હાસ્યાસ્પદ છે કે સાંભળીને જ હસવું આવી જાય. ધ 2 લાખ બિટ્રેયલ. 2 લાખ રૂપિયાનો દગો. તો આ આખા મોટા વિવાદના મૂળમાં છે ને, એક બહુ મોટો આંકડો છુપાયેલો છે, અને એ છે પૂરા 2 લાખ રૂપિયા. જી હા, 2 લાખ રૂપિયા. આ 2 લાખ રૂપિયાની મોટી લાંચ જ આ આખી બબાલનું અસલી કારણ છે. વિરોધ પક્ષના ખેગારજી અને ભૂપતજીના જૂથે ચૂંટણીના પરિણામોને પોતાના તરફ ફેરવવા માટે છુપી રીતે આટલી મોટી રકમનું રોકાણ કર્યું હતું. હવે પોતાના ખિસ્સામાંથી કાઢેલા એ 2 લાખ રૂપિયા સાવ પાણીમાં ગયા, એટલે સ્વાભાવિક છે કે આવડો મોટો હોબાળો તો થવાનો જ હતો. વિરોધ પક્ષનો આ માસ્ટર પ્લાન કેવો હતો અને એ કેવી રીતે ફ્લોપ ગયો, એ જરા સમજવા જેવું છે. સ્ટેપ 1. એમણે ફુમતાજીને ચૂંટણી લડવા માટે ઊભા રાખ્યા અને એમને 2 લાખ રૂપિયાનું તગડું ફંડ આપ્યું. સ્ટેપ 2. આખો આઈડિયા એ હતો કે ફુમતાજી હરિભાઈની વોટ બેંક તોડી નાખશે, જેથી હરિભાઈ હારી જાય. સિમ્પલ. પણ સ્ટેપ 3માં આવે છે સૌથી મોટો ટ્વિસ્ટ. ફુમતાજીએ પૈસા તો લઈ લીધા, પણ છેલ્લી ઘડીએ પોતાનું ફોર્મ પાછું ખેંચી લીધું અને સીધા જઈને હરિભાઈના જ પક્ષમાં બેસી ગયા. મતલબ, આ તો એવો ભયંકર દગો હતો જેણે વિરોધીઓની રાતોની ઊંઘ હરામ કરી નાખી. હવે આ પૂછપરછના બંધ ઓરડામાં જે ગરમાગરમી થઈને, એમાં એક શબ્દ વારંવાર ઉછળ્યો: ડાબડી મોઢો. વિરોધીઓ એકદમ ગુસ્સામાં આવીને ફુમતાજીને વારંવાર ડાબડી મોઢો કહીને બોલાવે છે.
જરા વિચારો, આટલી ગંભીર પોલિટિકલ બબાલ ચાલતી હોય અને એમાં આવા દેશી અને રમૂજી અપમાનો સાંભળવા મળે. તેઓ ફૂમતાજીને સંભળાવે છે કે ભાઈ, તે તો જે થાળીમાં ખાધો એમાં જ થૂકવાનું કામ કર્યું છે. આ આખી ગાળાગાડી એક વસ્તુ તો સ્પષ્ટ કરી દેશે કે ગામડાની રાજનીતિ ભલે ગમે તેટલી હાઈ લેવલની કેમ ના હોય, છેવટે તો એનો નિવેડો આવી જ દેશી અને મજેદાર ભાષામાં આવે છે. ધ એક્ટિવા કન્ફેશન, એટલે કે પેલો એક્ટિવાવાળો ખુલાસો. હવે આ આખા કાંડમાં સૌથી મોટો સવાલ એ ઊભો થાય છે કે આખરે પેલા 2 લાખ રૂપિયા ગયા ક્યાં? અને એનો જવાબ ખરેખર લિટરલી બહુ જ કોમેડી છે. જો, આ 2 લાખના 2 ભાગ પડ્યા. પહેલો ભાગ 1.5 લાખ રૂપિયા. એમાંથી ભાઈ સાહેબે એકદમ મસ્ત સફેદ કલરની નવી નક્કોર એક્ટિવા ખરીદી લીધી. અને બીજો ભાગ, બાકીના 50,000 રૂપિયા, એ વાઘુજીએ પોતાના અંગત કામ માટે ઉછીના લઈ લીધા. મતલબ વિચાર તો કરો, એક જંગી રાજકીય ફંડ જે આખી ચૂંટણી હરાવવા માટે આપવામાં આવ્યું હતું, એ ખરેખર ગામડાના આ 2 માણસોએ પોતાની પર્સનલ જરૂરિયાતોમાં ઉડાવી દીધું, ખાસ કરીને પેલું નવું સફેદ સ્કૂટર લેવામાં. આ ખુલાસો આખી ગંભીર સિચ્યુએશનની હવા કાઢી નાખે છે. આખી ઘટનાનો વિરોધાભાસ જરા જુઓ. એક તરફ આપણને લાગે પોલિટિકલ થ્રેટ, એટલે કે કોઈ મોટી રાજકીય ધમકી, જાણે કોઈ બહુ મોટો ઉમેદવાર જંગી લાંચ લઈને ચૂંટણી બગાડવાનું ષડયંત્ર રચી રહ્યો હોય. પણ એની સામે વિલેજ રિયાલિટી, ગામડાની વાસ્તવિકતા સાવ જ અલગ છે. હકીકતમાં શું હતું? માત્ર 2 માણસો, જેમને ચૂંટણીના પૈસા મળ્યા, એમણે મસ્ત એક નવું સ્કૂટર છોડાવી લીધું અને બાકીના પૈસા પોતાના ખિસ્સામાં માખી દીધા. ભાઈ, ગામડાની આ સીધી સાદી જરૂરિયાતો મોટા મોટા રાજકીય ષડયંત્રો પર કેવી રીતે ભારે પડી જાય છે ને, એ ખરેખર જોરદાર છે. રિટર્નિંગ ટુ ધ સેલિબ્રેશન, ફરી પાછા ઉજવણી તરફ. હવે પેલી પૂછપરછમાં જ્યારે ફૂમતાજીને રિયલાઇઝ થાય છે કે ભાઈ હવે તો આપણે બરાબરના ફસાઈ ગયા છીએ, ત્યારે જુઓ એક એવી ગજબની પલટી મારે છે. પોતાનો રંગ બદલીને તરત જ કહે છે, મારે તો હરીજીના પગમ રહેવાનું છે. મતલબ પોતાનો જીવ બચાવવા માટે ફૂમતાજી 1 સેકન્ડનો પણ વિચાર કર્યા વગર સીધા જ જીતેલા ઉમેદવાર હરિભાઈની શરણમાં પડવાની વાત કરે છે. એમની આ પલટી મારવાની સ્ટાઇલ સાબિત કરે છે કે રાજકારણમાં કોઈ કોઈનો કાયમી દુશ્મન કે મિત્ર નથી હોતો. બસ જ્યાં પલ્લું ભારે દેખાય ત્યાં નમી જવાનું. છેવટે ગામડાની સમસ્યાઓનો ઉકેલ પણ એકદમ ગામડાની જ સ્ટાઇલમાં આવે છે. આ આખા મોટા વિવાદનો અંત લાવનાર શાંતિ કરાર કંઈક આવો હતો. સ્ટેપ 1, પેલી નવી આવેલી સફેદ એક્ટિવા અને બાકીના જે 50,000 હતા એ મૂળ માલિકોને, એટલે કે વિરોધ પક્ષને ચૂપચાપ પાછા આપી દેવા. સ્ટેપ 2, આ મુદ્દે હવે કોઈએ અંદરોઅંદર દુશ્મની રાખવી નહીં અને વાતને અહીંયા જ પૂરી કરી દેવી. અને સ્ટેપ 3, ફરીથી ગામમાં પાછા જવાનું અને જે વિજય સરગસ રોકાયું હતું એમાં જઈને પાછો ગુલાલ ઉડાડવાનું ચાલુ કરી દેવાનું. મતલબ આટલા મોટા અપહરણના ડ્રામા પછી પણ ખાલી એક સ્કૂટર પાછું આપીને બધું જ પાછું નોર્મલ થઈ જાય છે. કોઈ ટેન્શન જ નહીં. તો આ બધું જોયા પછી આખરે મનમાં એક મોટો પ્રશ્ન તો ઊભો થાય જ છે. જ્યારે હવે પછી આગામી ગામ પંચાયતની ચૂંટણી આવશે, ત્યારે કોણ નવા સ્કૂટર માટે કોને દગો આપશે? આ શાંતિ કરાર ભલે અત્યારે થઈ ગયો હોય, પણ શું એ ખરેખર કાયમી છે? ગામડાના આ રંગીન રાજકારણમાં ક્યારે કોણ કોના પક્ષમાં જતું રહે એ કહેવું ખરેખર બહુ મુશ્કેલ છે. આજના આ એક્સપ્લેનરમાં બસ આટલું જ. આ પ્રશ્ન પર વિચાર ચોક્કસ કરજો. ફરી મળીશું આવા જ કોઈ રસપ્રદ અને મજેદાર વિષય સાથે. આવજો.